રશિયાની રાજધાનીમાં મોસ્કોમાં એક કોન્સર્ટ હોલમાં 5 આતંકવાદીની ભીડ અને ગોળીબાર કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા 70 લોકો માર્યા ગયા અને અહેવાલમાં 100થી વધુ લોકો માર્યા ગયા હતા. મોસ્કો રશિયાની રાજધાની મોસ્કો ક્રોક્સ સિટીમાં હોવાનું 5 બંદૂકધારી ટોળો પર ગોળીબાર કરતા ઓછામાં 70 લોકો અને 115 લોકો ઘાયલ થયા. રશિયામાં આરોગ્ય વિભાગમાં 115 લોકો અને 60ની હાલત ગંભીર છે. મીડિયા રિપોર્ટ અનુસાર સ્થિતિ કાબૂ લેવામાં આવી છે. રશિયાના નેશનલ ગાર્ડમાં ઘટના સ્થળ પર પહોંચી ગયા છે અને આ હતા તેમણે આતંકવાદી પહોંચી અને વળવા માટે પરંતુ પોતાનું ઓપરેશન શરૂ કરી દીધું છે. આમ કામગીરી હેલિકોપ્ટર પણ મદદ કરવાની આવી રહી છે અને 50થી વધુ એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી જઈ આ ઇસ્કરા હોસ્પિટલ લઈને જવામાં આવ્યા છે, જ્યાં પ્રખ્યાત રશિયાના આ બ્રાન્ડ પિકઅપના ટ્રાન્સપોર્ટમાં લોકોને લેવામાં આવ્યા છે. ક્રોક્સ સિટીમાં 6 લેખના એક્ટિવમાં હુમલો થયો હતો, જે હોલમાં 6000થી વધુ લોકો બેસીને લોકો ઓછામાં ઓછા 5 માણસોનો કોન્સર્ટ હોલમાં પ્રવેશ ગોળીબાર કર્યો હતો અને આતંકવાદી સંગઠનમાં આઈએસના હુમલાની જવાબદારી સ્વીકારી કહ્યું કે તેથી લડાયકોએ ક્રોક્સમાં શહેરમાં ખ્રિસ્તીઓની મોટી ભીડ પર હુમલો કર્યો હતો. રશિયાના મોસ્કોમાં કોન્સર્ટ હોલમાં થયેલા હુમલાથી મૃતકોની સંખ્યા વધી 70થી વધુની માહિતી શનિવારે 2023 સોમવારે ઇઝરાયેલી મીડિયાના રિપોર્ટમાં એક્સ પર આવી રહ્યા છે અને ગોળીબારમાં બોમ્બ ફેંકવામાં આવ્યો હતો અને આતંકવાદી હુમલા દરમિયાન ગોળીબાર અને આ બોમ્બ ફેંકવામાં આવેલા 145 લોકો ઘાયલ થયા હતા અને તેમને નજીકમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આઈએસના હુમલાની પણ જવાબદારી સ્વીકારી કહ્યું કે તે લડાયકોએ ક્રોક્સમાં શહેરમાં અને ખ્રિસ્તીઓની મોટી ભીડમાં હુમલો કર્યો હતો. મીડિયા રિપોર્ટમાં અનુસાર 3થી 4 બંદૂકમાં એક સાથે લોકોને ગોળીબાર શરૂ કર્યો હતો અને કટોકટી સેવા મંત્રાલયે જણાવ્યું કે ગોળીબાર પછી લગભગ 100 લોકો થિયેટરમાં ભોયરામાંથી ભાગમાં સફળ થયા, જ્યારે અન્ય સતત દુખાયેલા આ દિવસમાં કહેવામાં આવ્યું છે. આવા જ સમાચાર જોવા માટે અમારી NB ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો.